શ્રીમચ્છારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનામ શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવૃતં સદ્ભક્તવૃંદૈર્યથા તારાભિરવિધુમર્ચમાનમૂર્ધા તૈશ્ચંદનૈકૌશુમૈર હારૈઃશેખરપંક્તિભિશ્ચહૃદયે શુક્લાંબરાં ચિંતયે શુક્લાંબરાં ચિંતયે. સર્વાવતારિણે શ્રીહરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. જે જિજ્ઞાસાનંદનું આ ઉચ્ચરસે આખ્યાન તેના ઉપર રાજી થશે ભક્તિ તનુજ શ્રી ભગવાન. જિજ્ઞાસાનંદનું આખ્યાન. કોણ જિજ્ઞાસાનંદ? હે, શું નામ હતું? હા, જયરામદાસ. બરોબર. 3 વિશ્રામમાં, જો વચ્ચે આવ્યું એટલે વિશ્રામને અહીંથી બોલ્યા નથી, પણ 3 વિશ્રામમાં આખ્યાન વર્ણન કરેલું છે. એમાં ઊંડો મર્મ છે. જે આખ્યાનને સાંભળશે, એનું મનન કરશે, સાર અસાર સમજશે, તો એનું મન છે ને ખરાબ વિષયમાંથી થોડુંક બહાર નીકળશે અને સારા વિચાર આવશે. અંતરમાંથી વૈરાગ્ય થશે અને ભગવાનમાં પ્રેમ થશે. જીવાત્મા ભાગ્યશાળી બની જશે. લ્યો, આખ્યાન સાંભળશે તો. એટલું જ નહીં, ભગવાન એના ઉપર પ્રસન્ન થશે અને અંતે અક્ષરધામને પામશે. મહાસુખ, સુખ ને સુખ. અક્ષરધામમાં દુઃખ છે જ નહીં, સદાય માટે સુખ્યા. અરે, જીવાત્માને જન્મ મરણની જે ભયંકર વેદના છે એ નહીં નડે. ભગવાન પાસે પહોંચી આપે શું નડે? 9 મહિના માના ઉદરમાં રહે, પછી બહાર નીકળે હાંકડી જગ્યામાંથી, એવો પીસાય, ભયંકર વેદના થાય. એને જન્મ મરણની વેદના કહેવાય. બીજી મરવાની વેદના એ છે કે નથી? મૃત્યુનું દુઃખ બહુ ભયંકર છે. બોલી શકતો ન હોય, આખા શરીરમાં 72 કોઠામાં લાય લાગે, અગ્નિ, મૃત્યુ વેડાય. અતિ કઠણ વેડા છે અંતકાળની રે, પછે થાશે તને પછતાવ નથી લેતો નારાયણ નામને રે. ભાઈ, મરવા ટાણે ખબર પડે. જો જન્મ્યા એનું દુઃખ આપણે ભૂલી ગયા, આપણે ખ્યાલ નથી. અને મરવાનું દુઃખ એ પણ આપણે હજી વારે મરવાની, બરોબર ને? એટલે ખબર નથી કે મરવા ટાણું થાય કેવું સંકટ થતું હશે, એ પણ આપણે ખબર નથી. એટલે આપણે મોજ કરી રહ્યા, બરોબર. પણ આવી કથા સાંભળે ને તો પછી એનો જીવ
ખોટી વસ્તુમાં ન જાય, ભગવાન તરફ જાય અને એનો ઉદ્ધાર થાય કે ત્યાં દુઃખ થકી બચી જાય. તો થોડીક એવી કથા છે. આવી પડે આપતકાળ જ્યારે, આવે ઉરે શ્રી હરિનામ ત્યારે, તે કારણે જે પરમાર્થ પીછે પ્રીછે, તે ભક્ત તો આપતકાળ ઈચ્છે. જ્યારે માણસને દુઃખ આવે ને દુઃખ, ત્યારે ભગવાનને યાદ કર્યો, એવા યાદ કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામકૃષ્ણ હરિ જેને માનતા હોય એને દુઃખ આવે ત્યારે એમ સુખ આવી પડે ને તો એમ કે ભગવાન શું કરે, શું કરું, એમ કે મારે લે, એવું એટલો ફેર પડી જાય એમ. તે કારણે પરમાર્થ પ્રીચ્છે, બીજાનું સારું ઈચ્છતો હોય ને એવો ભગત છે ને ભગવાન પાસે દુઃખ માગે. બોલો, હા, નવીન કથા થોડીક. ભગવાન પાસે સુખ ન માગે, દુઃખ માગે, દુઃખ. જ્યારે ઘણું દૈહિક દુઃખ થાય, અસત્ય સંસાર તદા જણાય. દેહમાં જ્યારે બહુ વ્યાધિ થાય, બહુ દુઃખ આવે, ત્યારે આ સંસાર છે ને બધો ખોટો જણાયો. એમ થાય કે હરી ભજી લાવો, માલ છે, ભાઈ કાંઈ માલ નથી. દુઃખ આવે ને શરીર વેદના થાય, પીડા થાય, બીમારી મટે નહીં એવું દર્દ થાય, તો એમ થાય કે ભગવાન ભજવા માલ છે. અને ભગવાન ભજવા મળી પડે પછી હોય. સર્વે પ્રકારે સુખ હોય જ્યારે, અત્યંત ભક્તિ નવ થાય ત્યારે. લ્યો, બધી રીતે સાનુકૂળ હોય, સમજાય કે નહીં? એ ખાધે પીધે આમ થાય, એ સગા સંબંધી કુટુંબ પરિવાર બધું બરોબર હોય ને, ભજન ન થાય. રચ્યો પચ્યો રે સંસારમાં. ભક્તો ભલા દૈહિક દુઃખ દેખે, ભગવાનના ભલા ભક્તો છે ને દેહમાં ભલે દુઃખ આવે, ભગવાન સાંભળે કે લ્યો. અને જ્યારે શરીરમાં પીડા થાય, એવું દર્દ આવે, દુઃખ, ત્યારે ભગવાનની મોટી કૃપા જાણે. બોલો, દુઃખ આવે ને શરીરમાં, તાવ આવી જાય, ભયંકર ખવાય નહીં પીવાય નહીં એવું દુઃખ દર્દ થાય શરીરમાં, તો એમ ના ને કે ભગવાનની મોટી કૃપા થઈ ગયેલી. બોલે આપણે થાય સુખ હોય તો બધા એમ કેવું ભગવાનની કૃપા છે, કાંઈક દુઃખ આવે ને ઓહો ભગવાન નારાજ થઈ જાય ગયો, ભગવાન અમારી સામે જોતા નથી ગયેલો, ભગવાનને કાંઈક પડી નથી અમારા જવાની. એ હરિભગત ન કહેવાય, ભગવાનનો ભગત ન કહેવાય. સાચો ભગવાનનો ભગત ભગવાન પાસે દુઃખ માગે અને ભગવાન દુઃખ આપે તો ભગવાનની કૃપા માને. આવી વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ, મહાભારતની થોડી કથા કહું. પાંડવો જયારે રાજસુ યજ્ઞ કર્યો હસ્તિનાપુરમાં, એ ધંધકવાર યજ્ઞ કર્યો જોરદાર. શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા હતા, યજ્ઞ જોરદાર પૂરો થઈ ગયો નિર્વિઘ્નપણે. ભગવાન શ્રી કૃષ્ણ થોડાક દી રોકાણા, મજા આવી બધાને. પછી કે મને રજા દો, મારે દ્વારિકા જવું છે. ભગવાન શ્રી કૃષ્ણ રથ ઉપર બેસીને દ્વારિકામાં જાય છે ને, ત્યારે પાંડવ પરિવાર, આખું રાજ કુટુંબ ભગવાન શ્રી કૃષ્ણને વડાવવા માટે ગામની પાદર આવ્યા છે બધા બહાર. ભગવાનની વિદાયમાં બધા વંદન કર્યા છે, બધા નમસ્કાર કર્યા. ભગવાન રથ ઉપર બેઠા હતા, જતા હતા. માં કુંતી, કુંતી માં એટલે કોણ? હે, પાંડવોની માં. અને ભગવાને એને રાજ સોંપ્યું હતું યુધિષ્ઠિરને, અને રાજ માતા થયા હતા એ કુંતીમાં. એ પાલો પાથરીને કૃષ્ણને વંદન કર્યા. કૃષ્ણની ફઈ થાય, ફોઈ. એટલે કૃષ્ણ આમ તો નટખટ ખરા ને, નટખટ. એટલે કૃષ્ણ કે ફોઈ તમે તો વડીલ કેવો, તમે મને પગે ન લાગો, મને શરમ આવે. કે શું કે તમે મને પગે ન લાગો, હું તમને પગે લાગુ? ભગવાન શ્રી કૃષ્ણ કે કુંતી માને કે તમે રાજમાતા થયા છો, હવે કંઈક માગો, તમે જી માગો એ આપો. ભગવાન રાજી થઈ ગયા. કંઈક માગો. તો કુંતીમાં શું માગે છે? એટલે કૃષ્ણ તું ખરેખર રાજી થયો હોય ને, તો મારા જીવનમાં ક્યારે પણ સુખ ના આવે, મને દુઃખ આવે એવું આપ કે લ્યો. ભગવાન શ્રી કૃષ્ણ કુંતી માના મોઢું બંધ કરી નાખ્યું હાથે. માં એવું ન માગો કે લ્યો,
તમે જ્યારે વનમાં હતા કેટલા ભયંકર કષ્ટ સહન કર્યા છે. એ ઘોર જંગલમાં ફર્યા છે 5 પાંડવોની જોડે, કુંતી માં અને દ્રૌપદી, કેવા દુઃખ વેઠ્યા છે તમે. હવે રાજમાતા થયા છે તો કંઈક સારું માગી લો ને, દુઃખ શું કામ માગો મારી પાસેથી. કુંતી માં કહે છે, કૃષ્ણ અમને તો અનુભવ છે, ઘોર જંગલમાં જ્યારે ફરતા હતા રાક્ષસો દેખાય ત્યારે તું કેવો યાદ આવતો હતો. હવે ભય છે કે રાજમાં રહેશું, રાજમાતા કેવા શું, માન સન્માન થશે, તું ભૂલે તો નહીં જાય ને. એવું માગું છું કે ભજન કરતા કરતા શરીરમાં પ્રાણ નીકળે, બસ બીજું કઈ જોઈતું નથી. એ કવિએ સરસ મજાનું ભજન ગાયું છે, તમને સાંભળવું. તમે ઘણી વખત સાંભળ્યું હશે. માં કુંતી કહે છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું, રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું છું, તારું મુખાડું મનોહર જોયા કરું, રાત દિવસ ભજન તારા ગાયા કરું, શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માગું છું. કેવું માગે ભગવાનના ભક્તો? મુખડું જોયા કરું, રાત દિવસ ભજન ગાયા કરું. બોલો, શ્વાસો શ્વાસ બહાર નીકળે તઈ ભગવાનનું નામ લેવાય, સ્વામિનારાયણ. શ્વાસ અંદર જાય તો ભગવાનનું નામ લેવાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઈ જ માગું પ્રભુ. તારા એકાંતિક સંતનો સંગ દેજો, તેનો અવગુણ મન માન આવા દેજો, રહો અખંડ સ્મરણ તારું નાથ, પ્રભુજી એવું માગું છું. મારા પાપ ને તાપ સમાવી દેજો, તારા દાસ ને નિર્ભય બનાવી દેજો, દેજો આવીને દર્શન દાન, પ્રભુજી એવું માગું છું. એકાંતિક સંતનો સંગ દેજો, અને કોઈનો પણ ભગવાનના ભગતનો અવગુણ મારા અંતરમાં ના આવે કે આમ કેમ કરે તેમ કરે, કાંઈ નહીં. બસ દિવ્ય ભાવ રહો અખંડ પ્રભુ તમારું સ્મરણ. મારા પાપ હોય કંઈક તાપ હોય સમાવી દેજો, નિર્ભય બનાવજો, અંત સમય દર્શન દેજો પ્રભુ. એટલું માગે હો. આ શરીરમાં જ્યારે પ્રાણ વિદાયનો સમય આવે ત્યારે પ્રભુ તમે દર્શન દેજો, બીજું કાંઈ જોઈતું નથી. હો મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, દેજો દાસને ચરણ વાસ, પ્રભુજી એવું માગું છું. ભગવાનના ભક્તો ભગવાન પાસેથી આવું માગે, પ્રભુ તમારું સ્મરણ રહે. ચાહે નહીં માઈક સુખ ચિત્ત, ખોટા સુખ છે ને સંસારના, એને ભગવાનનું ભગત નથી ઈચ્છતો. બ્રહ્માંડ ને પિંડ વિશે ક્યાંય ન પ્રીત, શરીરમાં પ્રીતિ નહીં અને જગતમાં પ્રીતિ નહીં.
આખ્યાન યાજે સમજુ, આખ્યાન યાજે સમજુ, સુણે છે તે તેટલો સાર વિચારી લે છે. સંસાર મિથ્યા હરિભક્તિ સાચી, કાયા મટોડી ઘટ જેવી કાચી. આખ્યાન સાંભળીને એટલો સાર વિચારે કે સંસાર મિથ્યા છે, ભગવાનની ભક્તિ સાચી છે. સંસાર કેવો છે? કાચી માટીનો ઘડો. પકાવેલું તો પાણી રે, પણ કાચી માટીનો ઘડો પાણી નાખો ને શું થઈ જાય? પાણી ભેગો ઈ હાલો જાય. માટે પ્રભુની ભક્તિ કરી લેવી, સંસારથી વિરક્તિ થઈને, જેને ના આવે એવું ઉર જ્ઞાન, આટલી જેને સમજણ ના આવે કે હરિનું ભજન કરવું જોઈએ. એમ જાણે મનુષ્ય તે પક્ષી પશુ સમાન, એ માણસ પશુ અને પક્ષી જેવો છે કે જેને મનમાં એમ નથી થતું કે મારે હરિભજન કરી લેવું જોઈએ. ઈ માણસ લલિત અમૃત કેરી આ લહેરી, કહી સુકથા જિજ્ઞાસુ નંદ કેરી. જન્મન મળહારી જાણી લેશે, ગતિ અતિ દિવ્ય દયાળુ દેવ દેશે. અમૃત જેવી આ કથા છે જિજ્ઞાસાનંદ સ્વામીની. સાંભળજો, કામ થશે. હવે એક બીજું આખ્યાન છે, નાનું છે, બહુ મોટું નથી. વર્ણિ કહે નૃપ સાંભળો, રતા બસિયાનું કહું આખ્યાન. જે સુણતા સમજાય છે કેવા સમર્થ શ્રી ભગવાન. હવે રતા બસિયાનું આખ્યાન આવે છે. ભગવાન મનુષ્ય તન ધારણ કરી અને પૃથ્વી ઉપર વિચરણ કરે છે. મહારાજના લીલા ચરિત્રો. જયરામદાસ તો પાછા ગયા પસ્તાણા, પછી પાછા આવ્યા ને છે લોજમાં મળ્યા ને સાધુ થયા. જિજ્ઞાસાનંદ સ્વામી નામ રાખ્યું સંપ્રદાય. એ કથા આપણે સાંભળી. જયરામદાસ પાછા વળ્યા પછી ભગવાન શ્રીહરિ આગળ ચાલતા ચાલતા આદિ કુરમ તીર્થ છે. આદિ કુર્મ, કુર્મ એટલે કાચબો. ભગવાન કચ્છા અવતાર ધારણ કર્યો ને એ એક મંદિર છે. બાજુમાં તળાવ છે નાનું એવું મંદિર, પણ બહુ નાનું છે, બહુ મોટું નથી. ત્યાં પ્રભુ કુર્મ ભગવાનના દર્શન કર્યા છે અને સ્નાન કર્યું છે તળાવમાં. એ આજે પ્રસાદીનું છે. પછી પ્રભુ ત્યાંથી આગળ ચાલતા થયા. પ્રભુ માનસપુર પધાર્યા છે. પેલા મેં તમને કીધું હતું માનસપુર, પણ હકીકતમાં માનસપુર નતું, બીજું ગામ હતું. માનસપુર પ્રભુ હવે આવ્યા. ત્યાંનો રાજા છે સત્રધર્મા. સાધુ સંતોની બહુ સેવા પૂજા કરે એવો છે. રાજા ઉપર ભગવાન શ્રીહરિને દયા આવી. જોકે કથા લાંબી છે, પણ એ બહુ ટૂંકી લખી છે. શ્રીહરિ આવ્યા, રાજનું જ મંદિર છે, હજી મંદિર છે, જગન્નાથ ભગવાનનું મંદિર, નાનું એવું મંદિર છે. પ્રભુ એમાં રોકાતા. બીજા બધા અસુરો હોય જગન્નાથપુરી કેટલાક ભાગ્યા હતા, લડાઈ થઈ ને, કેટલાક નીકળે મરી જશું, ભાગો ભાગો, કેટલાક ભાગી ગયા ત્યાંથી. તે 2000 જેવા અહીંયા ભેડા થયા માનસપુરમાં. શ્રીહરિ આવ્યા, કેટલા ઓળખી ગયા કે છે આ બ્રહ્મચારી જગન્નાથપુરી વાળો, જેને કારણે આપણા ગુરુભાઈ બધા મરાઈ ગયા. ઈ એટલે અહીંયા વાંધો કર્યો એની સાથે. અને મારવો કેમ, વાટ જોતા હતા બધા. બીજા કેટલાક ભેગા કરી લીધા હતા. અહીંથી થોડાક આવ્યા હશે, પણ બીજા બધા ભેગા કર્યા. એક નાનો બ્રહ્મચારી જગન્નાથપુરીમાં આવ્યો, આપણા જેવા સાધુઓ ખતમ થઈ ગયા. હજારોનો ગાણ વળી ગયો. બોલે આ બધા કે એને અમે ઓળખી કેમ કે મારી નાખી આવે તો કે રૂપાળો બહુ હોય, નારી ધનમાં લોભાતો નથી, ગમેલા રૂપિયા દો ને 1 ટકો ન લે એવો છે પાછો. સમજાને આવું આવું આટાવા કપડાં પહેરે છે, આમ આમ છે, નાની ઉંમર છે, આવી બધી વાતો કરી. મારે થયા ભેગા અહીંયા કરે. એ ભેગા થઈ ગયા ને આ તો પાછી એ નહીં આવ્યા લાગે આ ઈ જ છે કે લ્યો આને કઈ કરો, આને મારો. તો નીલકંઠ વર્ણીને મારવા માટે એક જગ્યાએ પ્રભુ રાત્રે બેઠા હતા. તે બધા અસુરો ભેગા થઈ. બાજુમાં નદી છે, નદીમાં ગોળ ગોળ પાણા ઘણા. તે
તે પાણા લઈ આવી. હા, જે બધા માણસો હોઈ ગયા ને, હોઈ ગયા પછી આખી રાત વરસાદ કર્યો પાણાનો, માનસપુરમાં પણ આખી રાત વરસાદ કર્યો, ઢગલો કરી દીધો પથ્થરનો. પછી એમ કે મરી ગયા. રાજા તો માનતો તો શ્રીહરિને બહુ જબરો ભાવ હતો. એ હવારે ઉઠીને જોયું કે મેં જેને મારા મંદિરમાં રાખ્યા છે એને આ અસુરોએ આટલો બધો ત્રાસ કમાડ્યો. નીલકંઠ વર્ણી જીવતા હતા, એને કાંઈ થયું નતું, પથ્થર વાગ્યો નતો એકે. પછી રાજાને ખીજ ચડી, સૈન્યને છૂટું મૂક્યું. 2000 જેવા અસુરો ત્યાં પણ બધા મરાણા. પૃથ્વીનો ભાર દૂર થયો. હો, ભગવાન શ્રીહરિએ સત્રધર્મ ઉપર દયા કરીને એને સમાધિ કરાવી. સમાધિ, અક્ષરધામ દેખાડ્યું. એટલે તો ભગવાન શ્રીહરિનો આશ્રિત થઈ ગયો. એના દ્વારા અસુરોનો નાશ કરાવીને ભગવાન શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા. તૈલંગ દેશમાં પ્રભુ પધાર્યા, ત્રિપદીપુરમાં. ત્યાં બાલાજી ભગવાન હતા મંદિર, એમાં ભગવાનના દર્શન કર્યા. પછી પ્રભુ આગળ ચાલતા ચાલતા વેંકટેશ્વર, વેંકટરાદી પ્રભુ પધાર્યા છે. આ તિરુપતિ બાલાજી આજે કહેવાય છે. આખી દુનિયામાં નહીં હોય ને એવું એ મંદિર છે. લોકો કેવી માનતાઓ કરે છે. બધા આવીને ત્યાં વાડ ઉતારે. ખાલી વાડ વેચારા ને એના પણ લાખો રૂપિયા થાય, લાખો. અને માણસો કપડાની મોટી મોટી જોરીઓ હોય, એમાં હોનાના દાગીના નાખી જાય, કિલો કિલો સોનું નાખી જાય. તમે વિચાર કરો, એમને એમ કપડાની જોરીમાં લાખો રૂપિયા નાખી જાય. ત્યાં કને તો મોટા મોટા હોલ છે, રૂપિયા ત્યાં ગણાતા હોય ને થતા હોય ને બધું. એવી એક જબરજસ્ત આવક. દર્શનની ટિકિટ દો તો પાછી, જો મફત જાઓ તો વાર લાગે, ટિકિટથી થોડીક જલ્દી 2-3 કલાકમાં દર્શન થઈ જાય. તમે ટિકિટ દો તો એની એ જબરી આવક. એટલે આવકનો તો કોઈ પાર નથી, સમજાય કે નહીં. અને ભગવાન 2 જ કલાક આરામ કર્યો, બાકી દર્શન જ દે, ધંધો જ કરે, છૂટ કમાણી કરે. તિરુપતિ બાલાજી ભગવાન મોટા થાવ તો દર્શન કરવા જાજો. ભારતભરમાં નહીં પણ દુનિયામાં તિરુપતિ બાલાજી, તિરુમાલા કહેવાય, એક મોટો પર્વત છે. એ પર્વત ઉપર ગાડી, લક્ઝરી બસું પણ જાય. માણસો બેસીને જાય, પગે જવું તો પગે પણ જઈ શકે, પગે ઉતરો તો ઉતરી પણ શકે, પગથિયા છે. આવી બધી વ્યવસ્થા છે. ભગવાન શ્રીહરિ ત્યાં પધાર્યા છે. વેંકટેશ્વર પ્રભુના દર્શન કરીને પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા છે. ચાલતા ચાલતા એક ઝાડી આવી. ઝાડી એટલે ઘોર જંગલ. ભૂલા પડી ગયા પ્રભુ, ક્યાં જવું કઈ ખબર નથી પડતી. આવું ઘોર જંગલ આવી ગયું. માનવ ચરિત્ર કરી પ્રભુ. ઘોર જંગલ, એમાં એક રસ્તો હતો. પ્રભુ જતા હતા, ચાલતા ચાલતા જતા હતા, એક મોટો રાક્ષસ પડ્યો હતો. ભયંકર, કેટલો જબરો, પોડા પગ કરી રસ્તામાં અને હાથ પોડા કરીને હૂતો હતો, લાંબો થઈને. આવો એક રાક્ષસ દેખાણો. જંગલ એવું હતું, ભયંકર રાક્ષસો રે એવું. આપણે જોઈએ તો આપણો જીવ નીકળી જાય. પણ નીલકંઠ વળી ગયા, હૂતો તો લાંબો, હાથ પોડા ને પગે પોડા. આવો એક રાક્ષસ. શ્રીહરિ ત્યાં જઈને શું કર્યું કે રસ્તો તો ભૂલ્યા હતા ભગવાન. એને રસ્તો પૂછવા માટે જગાડ્યો. એટલે હૂતો તો, મારો રાક્ષસ હૂતો તો, નસકોરા વગાડતો હતો. તેના મસ્તકમાં લાત મારી, ત્યારે ઊભો થયો તે ખૂંખારી. હતો ક્રોધી વિરોધી તે ઘણો, પદ સ્પર્શ થયો પ્રભુ તાણો. આમ તો ભયંકર રાક્ષસ, એટલે માને મારીને તો ખાઈ જ જાય તરત જ, ભરખી જ જાય, હાડકા સહિત ખાઈ જાય. રાક્ષસ ભાઈ. પણ ભગવાનને શેનો ભય? પગમાં ઉઠાડી માથાવાળી લાત મારી. સમજ્યા કે ગેલા હું તો પડ્યો, મને રસ્તો તો બતાવો, ક્યાં જાવું મારે કે લ્યો. એમ કરીને જગાડ્યો. માથાવાળી લાત મારી, પણ સ્પર્શ થઈ ગયો ભગવાનના ચરણનો. રાક્ષસ પાવન થઈ ગયો. ભગવાનની ઈચ્છા, પૂર્વ ભવનું જ્ઞાન થયું કે હું આગલા જન્મમાં કોણ હતો, અને ભગવાનને ઓળખી ગયો. સાક્ષાત ભગવાન આવ્યા કે મને દર્શન દીધા. કે રાક્ષસ ઉભો થઈને દંડવત કરવા મને ભગવાનને, લાંબો થઈને દંડવત પ્રણામ. રાક્ષસ આવડો યબરો, 25-50 ફૂટનો લાંબો હશે.
દંડવત કરે ભગવાન શ્રીહરિને. પછી કે કૃપાનાથ તમે મળ્યા ખરા મને, હો તમે સાક્ષાત ભગવાન છો કે સર્વજ્ઞ છો, છતાં પણ મારી વાત સાંભળો. એની વાત સાંભળવા જેવી રાક્ષસની. મારી ઓળખાણ આપું. પ્રભુ હું આગલા જન્મમાં રાજા હતો, તૈલંગ દેશનો વિશાળ રાજા હતો, પણ તે દરમિયાન મારા રાજમાં 2 બ્રાહ્મણોમાં લડાઈ થઈ. લડાઈ 2 બ્રાહ્મણો વઢ્યા. ન્યાય લેવા મારી પાસે આવ્યા. વસ્તુ એવી બની, એક બ્રાહ્મણનું નામ છે જયદેવ, એ છે કન્યાનો બાપ, અને બીજો છે મુકુંદ દેવ, એ છે વરનો બાપ, જેનો પુત્ર કુંવારો છે. નાનપણમાં સગપણ થઈ ગયેલા. વાગદાન વિધિ તમારા કેટલાક નક્કી થઈ ગયું હોય છે નાનપણમાં. એટલે કેનું થઈ ગયું આટલામાંથી કહો તો? લગ્નનું નક્કી થઈ ગયું હોય એક. બીજા મારા શરમાયરા. અહીંયા શું શરમાવાનું? તમે કોણ પૂછવા આવે અહીંયા કને? તમારે ભલે તમારી કન્યાની સાથે તમે નક્કી થયું હશે, એટલે શરમાશો તો લગ્ન કેમ કરશો? ઈ કયો. આમ તો કરો. કેટલા જણા થઈ ગયું હે? 2-5 જણા એ છે તો ઘણા જણા અમારા. હવે નીકળ્યા. ઓહો, ઘણા નીકળ્યા. લ્યો હવે તો. અચ્છા, કાંઈ વાંધો નહીં. રાજી રહ્યો, ખુશ રહ્યો. હા બ્રો, આ 2 બ્રાહ્મણના દીકરા દીકરીના સગપણ એટલે વાગદાન વિધિ થઈ ગયો તો, સમજ્યા કે નહીં? નક્કી થઈ ગયું તો નક્કી થઈ ગયા. પછી 5 વર્ષ પછી જે વર હતો ને, એના શરીરમાં સીડી નીકળ્યા. સીડીનો રોગ આવતો પેલા. એમાં 2 આંખે આંધળો થઈ ગયો. વર અંધાપો આવી ગયો, કાંઈ દેખે નહીં. હવે આ તકલીફ થઈ એટલે પછી ઓલો જે દીકરીનો હતો ને બાપ જયદેવ બ્રાહ્મણ, હક પણ તોડી નાખ્યો અને બીજા પુરુષને પોતાની છોકરી દઈ દીધી. આવું કર્યું એણે, બીજા હાથે નક્કી કરી નાખ્યું. એટલે વર મુકુંદેવ, વરનો બાપ મુકુંદેવ, એ આવ્યો રાજસભામાં. ઓલો રાક્ષસ કે છે મહારાજ નીલકંઠ વર્ણીને. વરનો બાપ મુકુંદેવ આવ્યો રાજસભામાં મારી પાસે. મને કે ન્યાય આપો, ન્યાય. કે મારા દીકરા માટે કન્યા જોઈ કે લ્યો, અને મારું નક્કી થઈ ગયું હતું એ જ કન્યા મારા દીકરાને હોવી જોઈએ એમ. કારણ કે નક્કી થઈ ગયા પછી કાંઈ ઘરે દેતા હશે ને. સાચું કહેજો. આમાં લખ્યું એટલે કાંઈક હલાવે, કાંઈક કપડાં હલાવે, કાંઈક પેંડા હલાવે, ખબર નહીં હવે તમામ રિવાજ હશે. આમાં લખ્યું હે, અમે ભૂષણ વસન ચડાવ્યા, કરી જીર્ણ પાછા મોકલાવ્યા, કહે કેમ મુકાય સગાઈ, ખાધા બહુ દિન મેવા મીઠાઈ. પેલા હગાઈ કરી તઈ પેંડા ખાધા કે ના ખાધા? વાંચું ગયો. દૂધ પીધા હોય ને સરસ મજાના કાજુ બદામ વાળા કરી તો હોય ને બધું. તો આ બધું કર્યું હોય કે હવે હગાઈ તોડી કેમ ન ખાય? કે લ્યો, વરનો બાપ કે હગાઈ ના તૂટે. અમારા કુળનો રિવાજ છે, વર જીવતો હોય ને ત્યાં સુધી હગાઈ તૂટે નહીં. હા, એવું હજી વાગડમાં છે આપનું. હા, એક છોકરો આવ્યો તો સામે સાધુ થવું હોય અને પહોંચી આવ્યો તો ભૂજ થવા. મેં કીધું તારી હગાઈ થઈ ગઈ એનું હું? તો એ કાંઈ નહીં કહે, તૂટી જશે. તૂટ્યું નહીં. લો સમજ્યા? તૂટ્યું નહીં. સાધ થવા તો પાછું આવવું પડ્યું. સાધ થવામાંથી સાધ થવા જડ્યું નહીં ને પાછું લગ્ન કરીને મુંબઈ ધંધો કરેલો. હવે મેં એને કીધું તું થઈ નહીં કે સાધુ? તો કે ના ના સમજ થઈ જઈશ. કેમ ના કે નહીં? વટ બતાવ્યો. પણ કુળનો રિવાજ જીવતો હોય ત્યાં સુધી હગાઈ તૂટે નહીં. હવે આનો એવો જ રિવાજ હતો આ બ્રાહ્મણનો કે તૂટે નહીં, પણ મારો દીકરીનો બાપે તોડી નાખ્યો. રાજા કે પ્રભુ મારી પાસે આવ્યા પછી તો મેં શાસ્ત્રોમાં બહુ વિચારી જોયું કે બિચારી કન્યા હોય આખી જિંદગી આંધળાની સાથે રહેવું. એટલે શાસ્ત્રમાં મને એવું જોવા મળ્યું કે આંધળા વરને કન્યા દેવાય નહીં. એટલે મેં ઓલ્યા દીકરીનો વર હતો ને, કન્યાનો વર, આ કન્યાનો બાપ, એને મેં એવો ન્યાય દીધો કે વર અપંગ થઈ જાય કે અંધ થઈ જાય તો એને કન્યા ન દેવાય. સમજાય કે નહીં?
એટલે ઈ તો રાજી થયો, પણ આ નારાજ થાય ને પાછો વરનો બાપ. વરનો બાપ કે તમે ખાલી શાસ્ત્રની વાત જોઈ, પણ અમારા કુળાચારની રીત તમે જોઈ નહીં. અમારા કુળનો રિવાજ છે કે વર જીવતો હોય ત્યાં સુધી લગ્ન તૂટે જ નહીં કે, અને તમે તોડ્યા, અને આવો તમે ન્યાય દીધો. એટલે વરના બાપ મુકુંદદેવ બ્રાહ્મણ ઈ મને સાપ દીધો. હો, બે બ્રાહ્મણો સમર્થ કેવા હતા પાછા, વર કે સાપ દઈ શકે એવા. વરના બાપે મને કીધું કે અમારા કુળનો રિવાજ જોયા માત્ર તે શાસ્ત્રથી ન્યાય દીધો હશે, માટે જા 9 મહિનામાં તું રાજા મટી અને મોટો રાક્ષસ થઈ જઈશ. આવો સાપ દઈ દીધો મને, મારી નાખ્યા ને. હવે 9 મહિનામાં તું રાક્ષસ થઈ જઈશ કે લ્યો. પછી ઈ તો હાલો ગયો મને સાપ દઈને, વરનો બાપ. પછી મેં કન્યાના બાપની સામે જોયું, આમાં તો તમને હું ન્યાય દેવા ગયો. કારણ કે હવે પ્રોબ્લેમ હોય બે માંથી, જેનું તમે રાખો એ રાજી થાય, બીજું તો નારાજ થાય. બે ને તમે કેમ રાજી કરી શકો? ઝઘડો થયો હોય એમાં. કન્યાના બાપની સામે જોયું, એ સમર્થ હતો. એને મારા ઉપર થોડીક દયા કરી પ્રભુ. હો, એને પણ મને કીધું કે જા, તને મળશે પ્રગટ ભગવાન, ત્યારે થાશે પુરવ ભવ જ્ઞાન. તજાવીને તે રાક્ષસ દેહ, ગતિ ઉત્તમ આપશે એહ. જા, હું તને વરદાન આપું છું કે રાક્ષસની યોનિમાં પણ તને પ્રગટ ભગવાન મળશે. બોલતા ચાલતા હાલતા ભગવાન રાક્ષસની યોની માંથી તને મુક્ત કરશે. જા. 9 માસે મટી ભલો ભૂપ, થયો હું પછી રાક્ષસ રૂપ. ઘણા રાક્ષસ ને રાક્ષસી, રહ્યા મારા તાબામાં વસી. કેવી મજાની કથા હે. હું રાજા હતો તો રાક્ષસની યોનીમાં ગયો, તો રાક્ષસની યોનીમાં પણ હું રાજા બની ગયો. લ્યો, એ ઘણા બધા રાક્ષસો ને કેટલી રાક્ષસીઓ ને બધા મારા કયું કરે. લ્યો, એમાં રાજા. હું રાજા બેઠો બેઠો ખાઉં, બધા લઈ આવે મને, કાંઈક ઝાલી આવે, પશુ ઝાલી આવે, માણ ઝાલી આવે, બેઠો બેઠો ખાઉં. મારે કાંઈ ધંધો નહીં કરવાનો, રાજા ખરો ને. રાક્ષસની યોનીમાં પણ હું રાજા થઈ ગયો. પણ પ્રભુ એમાં એક તકલીફ થઈ પછી. રાક્ષસની યોનીમાં પણ 2 માણસો મધ્ય લડાઈ થાય, બંને જણા તે નૃપ પાસ જાય. તે થાય જેના ગમતા પ્રમાણે, તે ભૂપનો ન્યાય ભલો વખાણે. જો કે આ વાત તો આપણે કરી થોડીક. બંને જણા કોઈ દી રાજી થઈ શકે નહીં, પણ આવું મારા જીવનમાં બન્યું. પક્ષપાત ન કરવો જોઈએ, છતાંય મેં જો કે નતો કર્યો, પણ છતાંય બ્રાહ્મણ નારાજ થઈ ગયા. ને એનું આ મને એવો સમય આવ્યો પ્રભુ મારે, પામ્યો રાક્ષસનો દેહ ત્યારે. વળી બીજું સંકટ આવી પડ્યું, તે તો નિશ્ચય મને ઘણું નડ્યું. હવે થોડું ગહન છે. પ્રભુ રાક્ષસ તો થઈ ગયો, રાક્ષસની યોનીમાં એ બધા મારું કયું કરતા હતા. પણ એક વૈતાળ નામે એક મોટો રાક્ષસ, એને હારે એકવાર મીટિંગ ભરી, બધા રાક્ષસોને બોલાવ્યા. એમાં લ્યો, એમાં મીટિંગ થાય. લ્યો, કંઈક નિર્ણય તો કરવા પડતા હશે ને, કારણ કે જબરી નાથ હોય તો ક્યારેક દખો થાય તો કંઈક કરવું તો પડે ને. તે બધાને બોલાવ્યા મીટિંગમાં. શું મારા જે રાક્ષસ ને રાક્ષસી બધા હતા ને, એ હારા બધા મીટિંગમાં ગયા. હું બેઠો રહ્યો, હું નતો ગયો, મને નતો બોલાવ્યો તેથી. હું બેઠો રહ્યો, એ બધા ગયા. મીટિંગ હાલી લાંબી, મને લાગી ભૂખ, મને કોઈ ખાવાનું દેનારો હતો નહીં. રહ્યો હું એકલો મુજવનમાં, ત્યાં તો ભૂખ લાગી મારા તનમાં.
વિપ્રપુત્ર ચતુર્ભુજ નામ, જતો હતો તે જાત્રા ને કામ. મારી રાક્ષસ યોનીમાં એકવાર એવું બન્યું, મારા રાક્ષસો ને રાક્ષસીઓ બધા ગયા હતા મીટિંગમાં, અને અહીંયા કને એક બ્રાહ્મણ કાંચીપુરી જાતો હતો યાત્રાએ. એ રસ્તામાં થોડોક ભૂલો પડ્યો હતો ને એમાં એ મારા હાથમાં આવી ગયો અને મેં એને પકડ્યો. ત્યારે બ્રાહ્મણે મને હાથ જોડ્યા કે ભલો થા, મારી બે બેનું કુંવારી છે, એના લગ્ન કરવા છે, એને માટે પૈસા નથી. કાંચીપુરીમાં મને પૈસા મળે એમ છે એક શેઠિયા પાસેથી, એ પૈસા લેવા જાઉં છું અને મારી બે બહેનોના મારે લગ્ન કરવા છે. જો તું મને ખાઈ જઈશ ને તો તને પાપ બહુ લાગશે. હો, મારા મા બાપ છે વૃદ્ધ થયા છે અને મારી બે બહેનો કુંવારી છે, તે બધાનો એક આધાર તો હું છું. તું મને મારી નાખી કેમ હાલે કે? હો, દ્રવ્યની આશે જાઉં છું, તું મને જવા દે, મારી બહેનો વાટ જોશે કે? હો, તું મને મારીશ તો મારી બહેનોના તને નિશાસા મળશે કે? મારા મા બાપ વૃદ્ધ રાહ જોશે અને તને સાપ લાગશે. હો, મારો સાપ મને મૂકી દે. રાક્ષસ કે પ્રભુ મને ભૂખ બહુ લાગી હતી ને. બોલ્યો કીધું, હો પડ્યો અજગર સમતો રહીશ, પંડે પીડા ઘણી જ પામીશ. અત્યારે તને કદાચ ભૂખ લાગી હશે, પણ હું એક બ્રાહ્મણ છું અને તું જો મને મારીને ખાઈ જઈશ તો અત્યારે તારી ભૂખ ભાંગશે, પણ તું પછી અજગરની જેમ એક જગ્યાએ પડ્યો રહીશ, પછી તું ભયંકર સંકટને પામીશ. અત્યારે કદાચ તને થોડીક ભૂખ સહન કરવી પડે, પણ જો મને મારી નાખીશ તો હું તને સાપ પહેલેથી દઉં છું કે અજગરની જેમ એક જગ્યાએ પડ્યો રહીશ, તને કાંઈ ખાવા પીવા નહીં મળે ને હેરાન થાય, દુઃખી થઈ જઈશ. બોલ, હજી મને છોડી દે. રાક્ષસ કે પ્રભુ એટલું મને કીધું ને, ઘણું ઘણું કીધું બ્રાહ્મણ, તોય કીધો મેં તેહનો ભક્ષ, તોય હું એને મારીને ખાઈ ગયો. બ્રાહ્મણને ચતુર્ભુજ કરીને બ્રાહ્મણ હતું એનું નામ. તેથી પામ્યો પીડા હું તો ભારી, થઈ અજગર સમસ્થિતિ મારી. પ્રભુ આમ જંગલમાં પડ્યો, આમ રસ્તામાં થોડા હાથ પગ કરીને, કાંઈ નહીં ખાવું નહીં, કાંઈ હેરાન થઈ ગયો, દુઃખી થઈ ગયો. તમે મુજને મળ્યા મહારાજ, અતિ કીધો અનુરાગ. આજ પ્રભુ આજે તમે મને મોટી દયા કરી. હો, હવે રાક્ષસ દેહ છોડાવો, ગતિ ઉત્તમ મુજને અપાવો. એવું સાંભળીને ઘનશ્યામા, તેનો દેહ તજાવ્યો તે ઠામા. પાપ તો ભયંકર હતું, સાપે હતું, પણ ભગવાન મળી ગયા એ જબરી વાત છે. પ્રગટ ભગવાન મળી ગયા, એનું બધું દુઃખ, સાપ જે કહે હતું પાપ બધું મિટાવી દીધું. લ્યો, રાક્ષસ જોનીમાંથી ઓલા બ્રાહ્મણના એક વરદાને રાક્ષસ જોની છોડાવી અને શ્રી હરિ કે તું સોરઠ જાત દેશમાં જા, ત્યાં જેતપુર વાડા કરીને છે, ત્યાં બસિયા કુળમાં, કાઠી કુળમાં એના ઘરે તું જન્મજે, રતો બસ્યો તારું નામ થશે, અને હું ત્યાં આવીશ ને સત્સંગમાં મારો તને ભેટો થશે અને મારું ભજન કરીને તું ધામને પામી જઈશ. રાક્ષસે પ્રભુને રસ્તો બતાવ્યો, અહીંયા જાઓ એટલે જંગલથી નીકળી જવાશે, અને ભગવાનનો સ્પર્શ તો રાક્ષસ જોનીમાંથી એ બચી ગયો અને વરદાન ત્યાંથી મળી ગયું. વાત એટલી જ છે કે ભગવાનનો એવો જબરો મહિમા છે કે ગમે એમાં પાપ હોય ને, ભગવાનની ભક્તિ કરીને ભગવાનમાં પ્રેમ થાય ને બધું તમારું સમી જાય. અને કેટલા સાપ હશે, જી હશે, બધું પૂરું થઈ ગયું. પછી તો જેતપુરમાં જન્મ થયો, રતો બસ્યો, હરિભગત હારો થયો, સમજ્યા ને. પૂર્વભવનું જ્ઞાને પણ હતું, ક્યારેક વાતે કરતો. હા, હું રાક્ષસ હતો, નીલકંઠવર્ણી મને મળ્યા હતા. રાજા હતો એ જ્ઞાન હતું, રાક્ષસ હતો એ જ્ઞાન હતું. એ બધી સત્સંગમાં ક્યારેક તો આવતો ગઢપુરમાં, શ્રીજી મહારાજ પાહે બિહારતા, પાહે ક્યારેક જમવા બે તો રતા બસિયાને જમાડે. અરે સભા બેઠી હોય તો એની સાથે મજાની વાતો કરે પડ્યા.
રતોબસ્યો પાછો થોડો ગાંડો હતો, પાછો સમજા ને, ગાંડા જેવો હતો. અને ભગવાન ભજવા તો ગાંડ જ થવું પડે. હાવ ડાયા થાય તો ભગવાન ભજાય નહીં. વાતું કરે સભામાં બેઠો બેઠો, સમજા. જીતી બોલે એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હવે આ ગાંડો હશે એનું મૂકો નહીં, કે સમજા ને, શું એની સાથે ઠેકાણું નથી બોલવાનું. કાંઈક કીર્તન બોલે તો એક પ્રભાતિયાની કડી બોલે, ભાઈ કે જમો થાળ જીવન જમવાડી, પોઢો પોઢો સજાનંદ સ્વામી, એક એક લીટી બોલે ને આમ બોલે. અને મારો જોશ જોશથી બોલે. પાછા સવારે 5 વાગે ઉઠીને બોલે. બધા કંટાળે કે હાવ ગાંડો હોય. સભામાં એક દી બ્રહ્માનંદ સ્વામી કે આની કાંઈ અક્કલ નથી, ગાંડો છે. કે મહારાજને કે રતોબસ્યો, મહારાજ હું ગાંડો ભણું, તમારો બ્રહ્માનંદ બોર ડાયો હોય, સમજા ને. એક કડી ઈસેથી લે, એક કડી ઈસેલીથી લે, ઈસેલી કીર્તન બનાવે ને છેલ્લે શું લખે, ભણું બ્રહ્માનંદ. કે તમારું કોઈ નામ લખ્યું હોય એટલે કીર્તનમાં છેલ્લે કડી કે નહીં આવે, જેને બનાવ્યું એનું આવે ને, બ્રહ્માનંદ સ્વામી આવે, બનાવ્યું હોય એ. તે આવી વાતો કરે. એક દિવસ શ્રાવણ મહિનો હતો, રતોબસ્યો હતો ત્યાં કને, મહાદેવજીને પૂજા દેવા જ આવી હતી. એટલે મારે સભામાં કીધું થોડો વરસાદ વરસતો હતો ને, એવું બધું હતું વાતાવરણ, નદીમાં થોડુંક પાણી વહેતું હતું. મારે જ કીધું પૂજા દેવા કોણ જશે, કોઈ ઉઠ્યો નહીં હો. એટલે પ્રાગજી પુરાણીને કીધું તમે પૂજા દી આવો કે. અરે મહારાજ મને બીક લાગે. તો કે રતોબસ્યો ભેગો હાલશે કે તમારે ભેગો, તો વાંધો નહીં, કે તો જાઉં, કે એક જણાનું સંગાથ મળી જાય ને તો વાંધો નહીં. તો જયારે 2 જણે ગયા, રતોબસ્યો પ્રાગજી પુરાણી બ્રાહ્મણને બીક બહુ લાગે પાછી, સમજા ને. તે નદી વેચે ગયા ને, નદી વેચે, નદીમાં પાણી વેતું ગુડે ગુડે, અંધારું પાછું. ત્યાં જઈને ઓલ્યો રતોબસ્યો કે એ ભૂતો પ્રેતો ડાકીની સાકીની આવો બધા આવો, આ પ્રાગલાને ખાઈ જાઓ. કે એટલે પ્રાગજી પુરાણી કે એ છાનો મર છાનો, મને બીક લાગે, કે સમજા. આને મારે કાંઈ નહીં, લ્યો. પછી ગયા શંકરે પૂજા દી આવ્યા અને પાછા આવ્યા. અને આવી કેટલીક એની વાતો એમ રતાબસિયાની. પણ ભગત સાચો હો, મહારાજનો મહિમા જબરજસ્ત. ભગવાનની ભક્તિ કરે, કરી ઉત્તમ ભક્તિનું કામ, અંતે પામ્યો તે અક્ષરધામ. ભક્તિનું કામ કરીને અંતે અક્ષરધામને પામી ગયો. એટલે ભક્તિ છે ને, કેટલાકની પૂર્વજન્મની ભક્તિ હોય, કેટલાકને સારો સમાગમ મળી જાય તો ભગવાન પ્રત્યે ભક્તિ થાય અને સંસારમાંથી મન થયેલું ઉદાસ થાય. કોઈક યોગ ભ્રષ્ટ જીવાત્મા હોય એ ભગવાનની ભક્તિ કરે. સંસ્કાર જો પૂર્વ તણો ન હોય, સત્સંગી સારો નવ થાય કોય. ઊંડી ન પેસે ઉરમાહી વાત, જાતિ વિના કેમ પડે ન ભાત. સંસ્કાર વિના ભક્તિ જાગતી નથી. સંસ્કાર પણ કરવા પડે, નહીંતર એમને સંસ્કારે થતા નથી. ભગવાન મળે અથવા તો ભગવાનના મળેલા સંત મળે, કાં તો ભગવાનના ભગત એવા સંત મળી જાય, એના વચનમાં જો ભગવાનનું ભજન કરવા મને ને તો જીવનો ભવપાર થઈ જાય. કહે વર્ણી અહો સુણ રાય, રતાબસિયાનું આખ્યાન આયા. કોઈ શીખે સુણે કે જો ગાશે, પ્રાપ્ત ચારે પદાર્થ થાશે. આ રતાબસિયાનું આખ્યાન છે. કોઈ પ્રેમથી સાંભળશે, ગાશે, શીખશે, વાત કરશે આની. રતાબસિયાને યાદ રાખજો, ઘરે તમારા મમ્મી પપ્પાને સંભળાવજો, રાજી થશે. આવી સરસ મજાની વાત સાંભળી હતી. હા, ન આવડે કાંઈક તો પૂછી લેજો, પણ વાત યાદ રાખજો. ઘણા રાજી થાશે ઘનશ્યામ, અંતે આપશે અક્ષરધામ. આ વાત યાદ કરે તો મોટા ભક્ત તણો મહિમાય, પ્રીતે સુણતા પવિત્ર થવાય. અદભુત ચરિત્ર છે. ભગવાન શ્રી હરિ રાક્ષસને જ્ઞાનનું દાન આપી ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ ચાલતા થયેલા છે. તેની ભક્તિ કરે નહીં જેહ, આવા જે ભગવાન એની ભક્તિ ન કરે એને મોટો મૂર્ખ કહેવાય. વૃષસુત હરિ છે કૃપાળુ કેવા, અવરન કોય દયાળુ દેવ એવા. અગણિત અઘટાડી મોક્ષ આપે, નિજ કરી નિજ દાસ અનેક કષ્ટ કાપે. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते तृतीय कलशे अचिंत्यानंद वर्णींद्र अभय सिंह ध्रुव संवादे रत्ताबस्याख्यान कथन नामा
એકાદશો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ જવવાલા વજ્રયંકુશ કેતુને પદ્મા જમણે પગે નવવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધ ચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચિહ્નવાલા શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.